નમસ્કાર. આપ નિહાળી રહ્યા છો સ્વસ્તિક સ્કૂલની યુટ્યુબ ચેનલ, જેમાં ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ સ્વસ્તિક સ્કૂલના અનુભવી તેમજ શ્રેષ્ઠ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે આ ચેનલ પર વિડીયો મૂકવામાં આવી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓએ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તેના રેગ્યુલર અપડેટ મેળવતા રહેવા નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું સહકારની અપેક્ષા સહ. સ્વસ્તિક સ્કૂલ એજ્યુકેશન એપમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં આગળના નવા મુદ્દા સાથે આગળ વધવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે જોયું હતું કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું શું મહત્વ હોય છે, કે જેના ઉપરથી આપણને સરકાર માહિતી પ્રાપ્ત કરાવે છે, ભવિષ્યના જે સમસ્યાઓ છે ભવિષ્યની એના ઉકેલ માટેની એક રાહ ચિંધે છે. તો ત્યારબાદ આપણે અગાઉ જોયું હતું કે ભાઈ આ આકૃતિ અને આલેખ દોરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેના વિશે પણ આપણે અભ્યાસ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ. તો આજે આપણો એક નવો મુદ્દો છે કે આકૃતિના પ્રકારો. આકૃતિના પ્રકારો મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ અર્થશાસ્ત્ર છે એ વાસ્તવિક જીવનમાં બનતી ઘટનાઓ વિશે માહિતી આપે છે, કે જેની સાથે લોકો સંકળાયેલા છે. આ ઉપરાંત કેવી ઘટના, તો કે આર્થિક ઘટના વાસ્તવિક જીવનમાં તો બને છે, પરંતુ જે આર્થિક બાબતો એટલે કે નાણાંને લક્ષી હોય એવી બાબતોની માહિતી આપે છે. એટલે કે વાસ્તવિક બાબતો, એટલે વાસ્તવિક જીવનમાં બનતી બાબતો અને આર્થિક ઘટના જે પણ બને છે એની માહિતી આપણને અર્થશાસ્ત્ર આપે છે. હવે આપણે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે હાલની પરિસ્થિતિ કે કોરોના મહામારીને લીધે અર્થતંત્ર નબળું ચાલે છે. તો એમાં સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારના સહકારથી વિવિધ આર્થિક ઘટના બની. કઈ કઈ ઘટના, તો કે એક મહત્વની JAM નામની આર્થિક ઘટના બની. કદાચ તમે પણ જાણતા હશો કે જેનો સીધો લાભ લોકો સુધી પહોંચો, એટલે કે આર્થિક, જેને નાણાંને લક્ષી લોકો સુધી પહોંચી, લોકો સાથે સંકળાયેલું છે નાણું. એટલે નાણું અને લોકો એકબીજા સંકળાઈને ભવિષ્યની આર્થિક બાબતોની સમસ્યાઓના ઉકેલ માટે અર્થશાસ્ત્ર આપણને નવી નવી માહિતી પ્રદાન કરે છે. તો JAM મતલબ જનધન ખાતું, A મતલબ આધાર અને M મતલબ મોબાઈલ. એટલે કે આ ત્રણ આર્થિક ઘટના બની કે જેને સાથે નાણું સંકળાયેલું છે. જનધન ખાતું એટલે લોકો સુધી ડાયરેક્ટ પૈસા જમા એકાઉન્ટમાં થઈ ગયા અને લોકો સુધી પહોંચ્યા, પૈસા પહોંચ્યા, જ્યાંથી સીધો લાભ ભારત સરકાર દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે. બીજું છે આધાર, એટલે કે આધાર કાર્ડ લિંક કરેલ હોવાથી આ બધો જ બેનિફિટ લોકો સુધી પહોંચ્યો. અનાજ, જેમ કે આપણે જોયું હતું. પછી કહે છે મોબાઈલ, એટલે કે મોબાઈલના માધ્યમથી લોકો સુધી નાણાં ઉપાડવાના સરળ બન્યા છે. લોકોને માહિતી પણ સરળતાથી પ્રાપ્ત થાય છે કે નાણાં મારા ખાતામાં જમા થયા કે ન થયા. તો આ એક લેટેસ્ટ આપણે આર્થિક ઘટના કહી શકાય. આ તો સારી બાબત થઈ કે લોકોને ફાયદા માટે છે, પરંતુ કેટલીક એ ખરાબ બાબતો પણ બનતી હોય છે કે જેને દેશને નુકસાનકારક છે. એમાં છે કે ભાઈ ગરીબી, બીજું છે વસ્તી વૃદ્ધિનો દર,
બેરોજગારી, તો આ બધી જ બાબતો છે એ સરકારની સમસ્યાઓ છે કે ભાઈ ગરીબીમાં વધારો થતો જાય છે, વસ્તી વૃદ્ધિનો દર વધતો જાય છે, કુપોષણનું પ્રમાણ વધતું જાય છે, બેરોજગારીનો દર વધતો જાય છે. તો આ બધી બાબતો અર્થતંત્ર સાથે સંકળાયેલા છે. તો તમારા મનમાં પણ એક પ્રશ્ન હશે કે સાહેબ આ ગરીબી, વસ્તી વૃદ્ધિનો દર ને કુપોષણ ને બેરોજગારી એની સાથે નાણાંને શું લેવા દેવા? જે આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં ભણી ચૂક્યા છે કે ભાઈ માથાદીઠ આવકમાં ઘટાડો થાય અને વસ્તી વૃદ્ધિનો દર વધે અને એના પરિણામે રાષ્ટ્રીય ઉત્પાદન ઘટે છે, જેના પરિણામે વિવિધ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. અને એમાંની આ સમસ્યાઓ છે કે ગરીબી, વસ્તી વૃદ્ધિનો દર, કુપોષણ અને બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે. જો આ બધી જ બાબતો એટલે કે સારી અને ખરાબ, જે દેશને લાભકારક છે અને દેશને નુકસાનકારક છે, એ બાબતોની માહિતી દેશ છે એ આલેખ અને આકૃતિ દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તો આપણે પણ આજે આકૃતિના પ્રકારો કયા કયા છે, કેટલા છે અને એના દ્વારા આપણને કઈ કઈ માહિતી સરળતાથી પ્રાપ્ત થાય એના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે જોઈએ આગળ. હવે આકૃતિના કુલ 6 પ્રકાર છે. કેટલા છે? 6 પ્રકાર છે. 6 પ્રકાર છે. આકૃતિના કુલ 6 પ્રકાર છે. એટલે કે આપણે બોર્ડની એક્ઝામમાં આ 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આકૃતિના પ્રકાર કેટલા છે અને કયા કયા છે. તો આપણે એમાં આગળ વધીએ કે પહેલો પ્રકાર ચિત્રાકૃતિ. ચિત્રાકૃતિ આપણે જોયું તો અગાઉ કે ભાઈ ચિત્રો દ્વારા સરકાર લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરતી હોય છે. ખાસ કરીને જે અભણ લોકો છે, ખાસ કરીને ગામડામાં વસતા લોકો છે કે જે શિક્ષિત નથી એટલે કે શિક્ષણથી પરિચિત નથી, આવા લોકો સુધી આ માહિતી પહોંચાડવાનું સરળમાં સરળ માધ્યમ હોય તો ચિત્રાકૃતિ છે. એટલે કે ચિત્રો દ્વારા લોકો સુધી માહિતી પહોંચાડવી. હવે ચિત્રાકૃતિ એટલે શું? તો કે કોઈ પણ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. તો આ માહિતીનું ઉદાહરણ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભાઈ કઈ રીતના ભાઈ માહિતી પહોંચાડે છે? તો આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ, જાહેરાત વાંચતા હોઈએ છીએ, વર્તમાનપત્રો વાંચતા હોય છે, તેમાં અમુક ચિત્રો આપતા હોય છે. જે શિક્ષિત વર્ગ છે એ તો સમજી શકે છે કે શું કહેવા માંગે છે, પરંતુ જે સામાન્ય વર્ગ છે એને પણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો કઈ કઈ બાબત હોય છે? તો કે પહેલું એમાં છે ભૂખમરાની સ્થિતિનું ચિત્ર. ભૂખમરાની સ્થિતિનું વર્ણન ઘણીવાર આપણે છાપામાં વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, પરંતુ ચિત્ર દ્વારા પણ લોકો સુધી માહિતી પહોંચાડવા માટે ભૂખમરાનું એટલે કે અમુક બાળકો, અમુક માતાઓ, અમુક સ્ત્રી પુરુષોના ફોટાઓ કે ભાઈ ભૂખ્યા હોય એવું ચિત્ર બતાવતા હોય છે, ફાટેલા કપડા હોય છે કે જેને ખાવાનું નથી મળતું, એવી માહિતીનું ચિત્ર લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હાલમાં જે લોકો ને ખાવાનું પ્રાપ્ત થતું નથી અને એના પરિણામે જે લોકો મૃત્યુ પામે છે, એની હાલમાં લગભગ દર વર્ષે ભૂખમરાના કારણે 15,000ની આસપાસ દર વર્ષે લોકોનું મૃત્યુ થાય છે ભારતમાં. તો આ પણ એક ખરાબ સ્થિતિ છે જેનું વર્ણન લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપણા બીજું છે કે ભાઈ વસ્તી બેરોજગારીનો દર એટલે કે બેરોજગારીની સ્થિતિ. એટલે કે બેરોજગારીની સ્થિતિ ધોરણ 10માં તમે પાઠ ભણી ગયા છો અર્થશાસ્ત્ર વિષયના સંદર્ભમાં કે ભાઈ બેરોજગારીનું ચિત્રનું વર્ણન ધોરણ 10માં આપણને મળે છે કે ભાઈ રોજગાર કચેરીની બહાર રોજગારી મેળવવા માટે એટલે કે નોંધણી કરવા માટેની લાઈન લાગેલી હોય છે. તો
તો એ સ્થિતિ પરથી આપણને લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે ચિત્રો પરથી કે ભાઈ ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. તો આમ ચિત્ર આકૃતિ દ્વારા આપણે એ માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્રીજી બાબત પણ જોઈ લઈએ કે ભાઈ ઘઉંનું ઉત્પાદન એટલે કે ઉત્પાદન માં કોઈ પણ લઈ શકાય કે ભાઈ ભારતમાં ઘઉંનું ઉત્પાદન કેટલું થયું એ ચિત્ર દ્વારા લોકો સુધી પહોંચાડવાનો એટલે કે ફોટોગ્રાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. આ ઉપરાંત વસ્તીમાં થતો વધારો એ પણ ચિત્ર દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે કે કયા વર્ષે દર વર્ષે વસ્તી વધતી જાય છે તેના ફોટોગ્રાફ ગીચ વસ્તીના મુકતા જાય છે કે જેના પરિણામે લોકો સુધી પહોંચે કે ભાઈ વસ્તીમાં દર વર્ષ કરતાં વધારો થતો જાય છે. આ ઉપરાંત આપણે જોઈએ કે લોકો સુધી જે માહિતી પહોંચે છે એ માહિતીમાં કેરીનું ઉત્પાદન હોય, ઘઉંનું ઉત્પાદન હોય કે અન્ય કોઈ પણ રાષ્ટ્રીય ઉત્પાદન થાય છે એની ઉત્પાદનના ચિત્રો દ્વારા એટલે કે કેરીનું ઉત્પાદન છે તો કેરીના ચિત્રો દ્વારા લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આમ ચિત્રાકૃતિ પણ એક મહત્વનું માધ્યમ છે લોકો સુધી માહિતી પહોંચાડવા માટે. બીજું છે કે છૂટાછવાયા બિંદુ અથવા તો વિકર્ણ આકૃતિ. છૂટાછવાયા બિંદુ અથવા તો વિકર્ણ આકૃતિ બીજો પ્રકાર છે. તો છૂટાછવાયા બિંદુ એટલે કે ભારતની અંદર જે પણ માહિતી આપવામાં આવે છે ભારતના લોકો માટે અને રાજ્ય સરકાર દ્વારા, તો એ માહિતી અમુક સમયગાળાના સંદર્ભમાં આપવામાં આવે છે. તો એમાં બિંદુ દ્વારા અથવા તો વિકર્ણ દ્વારા, દાખલા કે આપણે સામાન્ય આકૃતિ દોરીએ કે ભાઈ વર્ષ છે અને ઉત્પાદન છે, તો એનું આપણે બિંદુ અને વિકર્ણ આકૃતિ દ્વારા સામાન્ય માહિતી મેળવીએ છીએ. તો કે ભાઈ ટપકા હોય, ઉત્પાદન વધે ઘટે, તો આ બિંદુ આકૃતિ થઈ, છૂટાછવાયા બિંદુ. હવે આને જોડી દઈએ તો વિકર્ણ આકૃતિ. એટલે કે વિવિધ પ્રકારની રેખાને જોડી દેવાથી, બિંદુઓને જોડી દેવાથી જે રેખા બને છે વિકર્ણ આકૃતિ પ્રાપ્ત થાય છે. તો આવી માહિતી આપણને અમુક સમયગાળામાં ઉત્પાદનમાં વધારો થયો કે ઘટાડો થયો એના પર આપણને માહિતી પ્રાપ્ત થાય છે. ત્રીજો મુદ્દો છે કે ભાઈ વર્તુળ આકૃતિ. વર્તુળ આકૃતિ. હવે વર્તુળ આકૃતિમાં શું હોય છે કે સામાન્ય રીતે એક વર્તુળ એક માહિતી માટે દોરવામાં આવે છે અને અલગ અલગ માહિતી એટલે કે ભારતની અથવા રાજ્યોની અથવા વિશ્વની કોઈ પણ માહિતી સરખામણી કરવાની હોય ત્યારે અલગ અલગ પ્રકારની વર્તુળ આકૃતિ દ્વારા નાની અથવા તો મોટી આકૃતિ વર્તુળ આકૃતિ દોરી અને લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો એના વિશે પણ એક સામાન્ય ઉદાહરણ જોઈએ કે ભાઈ ભારતમાં થતું મૂડીરોકાણ. તો મૂડીરોકાણ ભારતમાં 3 ક્ષેત્રોમાં થાય છે. એક તો છે સેવા, કૃષિ અને ત્રીજું છે ઉદ્યોગ. તો આ ત્રણેય મૂડીરોકાણના માધ્યમોમાં આપણે વર્તુળ આકૃતિ દોરવાની થાય તો આપણે વર્તુળના ક્ષેત્રફળના આધારે આપણે વર્તુળ આકૃતિ પરથી માહિતી મેળવી અને ભવિષ્યમાં ઉત્પાદનમાં વધારો થયો એટલે કે મૂડીરોકાણમાં વધારો થયો કે ઘટાડો થયો એના વિશે માહિતી મેળવી શકીએ છીએ. ચોથું છે વૃત્તાંશ આકૃતિ. આકૃતિના 6 પ્રકારોમાં ચોથો પ્રકાર છે વૃત્તાંશ આકૃતિ. કે જ્યારે વૃત્તાંશ આકૃતિ એટલે શું? સામાન્ય માહિતી કે વર્તુળનો કોઈ અંશ એટલે વૃત્તાંશ.
વર્તુળ આકૃતિમાં જે આપણે જોયું હતું એનાથી થોડીક અલગ છે. વૃત્તાંશ શોધવા માટે આપણે માહિતી જે પણ આપણને આપેલી હોય છે એ હંમેશા ટકાવારીમાં આપેલી હોય છે, તો આપણે એને અંશમાં ફેરવવા પડતા હોય છે અને એના આધારે આપેલી માહિતીના આધારે વર્તુળના વૃત્તાંશમાં ફેરવી અને એ માહિતીની રજૂઆત કરવાની થતી હોય છે. દાખલા તરીકે એક એનું સૂત્ર છે વૃત્તાંશ શોધવાનું કે ભાઈ પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. તો વૃત્તાંશ શોધી આ સૂત્ર દ્વારા આપણે વૃત્તાંશ આકૃતિમાં વિવિધ પ્રકારની માહિતી વર્તુળના 360 અંશમાં વિવિધ વિભાગોમાં વિભાજિત કરી અને એ આકૃતિ દ્વારા માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પાંચમો પ્રકાર છે સમય આધારિત આકૃતિ. સમય આધારિત આકૃતિ ભાઈ આ તો આપણે થોડુંક સામાન્ય ખ્યાલ આવે કે સમય આધારિત એટલે સમયને મુખ્ય લક્ષ્યમાં લઈને આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જેમ કે આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જેથી ઝડપથી આપણને માહિતી પ્રાપ્ત થાય. કે ભાઈ સેન્સેક્સ કે 2010 માં કેટલો હતો અને 2020 માં કેટલો થયો, તો એની માહિતી પણ આપણે સમય આધારિત આકૃતિ દ્વારા માહિતી મેળવી શકીએ છીએ. જેનું આપણે સામાન્ય ઉદાહરણ જોઈએ કે ભાઈ 2010 અને 2020 માં સેન્સેક્સ 20,000 તો માની લો. ઉદાહરણ તરીકે સામાન્ય કે 2010 માં સેન્સેક્સ 2010 માં સેન્સેક્સ 20,000 હતો, જ્યારે 2020 માં 30,000 થયો. તો આમ આપણે કહી શકીએ કે સમયગાળામાં જે 10 વર્ષનો સમયગાળો આપેલો છે એ આકૃતિ દ્વારા કહી શકીએ કે સેન્સેક્સમાં 10,000 પોઈન્ટનો સુધારો થયો છે, એટલે કે ફાયદો થયો છે. આ જ રીતના આપણે આઈપીએલ ની મેચ જોતા હોઈએ છીએ તો કે ગઈ વર્ષે કયા વ્યક્તિએ આઈપીએલ ક્રિકેટમાં વધુ રન કર્યા હતા, કઈ વ્યક્તિએ એટલે કે કયા બોલરે વધુમાં વધુ વિકેટ લીધી હતી, કઈ ટીમ જીતી હતી, સરેરાશ શું હતી. તો આ બધી માહિતી આપણે સમય આધારિત આકૃતિ દ્વારા માહિતી મેળવી છે. આ ઉપરાંત ગ્રાહકની જરૂરિયાત શું છે એટલે કે માંગ. શું કહે છે? માંગ, જેને આપણે માંગ રેખા અને પુરવઠા રેખા. વસ્તુની ગ્રાહકની ગયા વર્ષે કેટલી માંગ હતી અને આ વર્ષે કેટલી માંગ રહી છે. વેચનાર વ્યક્તિનો પુરવઠો ગયા વખતે એટલે ગયા વર્ષે અથવા તો અગાઉના વર્ષે કેટલો હતો અને હાલના સમયમાં કેટલો છે. તો એ આપણે સામાન્ય સમય આધારિત આકૃતિ દ્વારા માહિતી મેળવી શકીએ છીએ અને અર્થતંત્ર બનતી વિવિધ બાબતો વિશે સમજણ ઝડપથી મેળવી શકીએ છીએ. આપણો છઠ્ઠો પ્રકાર છે આકૃતિનો, જે ખૂબ જ મહત્વનો છે, તો કે સ્તંભાકૃતિ. શું કહે છે? સ્તંભાકૃતિ. આપણે ધોરણ 12 માં આકૃતિના પ્રકાર 6 જણાય છે, પરંતુ આમાં તો મુખ્ય આપણે વર્તુળ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ, સમય આધારિત આકૃતિ અને સ્તંભાકૃતિ આ બાબતોમાંથી છેલ્લી 3 જે આકૃતિના પ્રકાર આપણને આપેલા છે ધોરણ 12 માં એ ભણવાના અને એના વિશે માહિતી મેળવવાની છે. એટલે કે સ્તંભાકૃતિ કોઈ એક ચલના મૂલ્યના જે બાબત દર્શાવે છે એને સ્તંભાકૃતિ કહેવામાં આવે છે. તો સ્તંભાકૃતિના કેટલા પ્રકાર છે? તો કે સ્તંભાકૃતિના મુખ્ય 3 પ્રકાર છે.
પેલું છે સાદી સ્તંભાકૃતિ, બીજું છે પાસ પાસેની, અને ત્રીજું છે વિભાજિત. આપણે બોર્ડમાં એક્ઝામમાં પ્રશ્ન પૂછે છે કે સ્તંભાકૃતિના પ્રકાર કેટલા પડે છે, તો આપણે આ ત્રણ પ્રકાર લખવાના છે: સાદી સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. તો સ્તંભાકૃતિ એટલે શું? જ્યારે કોઈ એક ચલના મૂલ્ય એટલે કે આધાર ઉપર કોઈ એક વર્ગ જ્યારે ચલનું મૂલ્ય દર્શાવે છે ત્યારે સ્તંભાકૃતિ તૈયાર થાય છે. તો એમાં ત્રણ પ્રકાર પડે છે. સાદી સ્તંભાકૃતિ. તો સાદી સ્તંભાકૃતિ એટલે શું? સાદી સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે છે? તો કે સાદી સ્તંભાકૃતિ છે એ હંમેશા જ્યારે કોઈ એક ચલ અને એક વર્ગ આપેલો હોય ત્યારે સાદી સ્તંભાકૃતિ દોરાય છે. બીજું છે પાસ પાસેની સ્તંભાકૃતિ, એટલે કે કોઈ એક ચલનું મૂલ્ય વિવિધ વર્ગોમાં વિભાજિત કરેલું હોય છે ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. અને વિભાજિત કોઈ એક ચલના મૂલ્યનું એક જ સ્તંભમાં વિવિધ પેટા વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલી હોય માહિતી ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. તો આમ સ્તંભાકૃતિના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે. તો આપણે આકૃતિના પ્રકારોમાં આજે 6 પ્રકાર જોયા. પેલું ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુ, વર્તુળાકૃતિ, વૃત્તાંશાકૃતિ, સમય આધારિત આકૃતિ અને સ્તંભાકૃતિ. સ્તંભાકૃતિના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? તો કે 3: સાદી, પાસ પાસેની અને વિભાજિત સ્તંભાકૃતિ. હવે આપણે કે સ્તંભાકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? નવો મુદ્દો છે સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પ્રશ્ન આ પૂછાય છે કે સ્તંભાકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ બોર્ડમાં. તો એનાથી આપણે માહિતી મેળવીએ કે ભાઈ સાદી આપણે સ્તંભાકૃતિ અહીંયા ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સાદી સ્તંભાકૃતિ અહીંયા આપણે રજૂ કરેલી છે. તે મુખ્ય પહેલા બાબત ધ્યાનમાં રાખવાની શું હોય સ્તંભાકૃતિ દોરતી વખતે કે હંમેશા જ્યારે આપણને માહિતી આપેલી હોય છે ત્યારે એમાં સ્વતંત્ર ચલની માહિતી હંમેશા કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? તો કે OX ધરી પર દર્શાવવામાં આવે છે. જ્યારે પરતંત્ર ચલની માહિતી કઈ ધરી પર? તો કે પરતંત્ર ચલની માહિતી Y ધરી પર દર્શાવવામાં આવે છે. હવે સ્વતંત્ર ચલમાં કઈ કઈ માહિતી આવે? જે આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં જોયું હતું કે ભાઈ દેશ, વર્ષ અથવા તો માસ વગેરે માહિતી છે એ સ્વતંત્ર ચલ OX ધરી પર દર્શાવવામાં આવે છે. અને પરતંત્ર ચલ ઉપર કે જે વારંવાર બદલાતી હોય માહિતી, દાખલા તરીકે ઉત્પાદન, વસ્તી વૃદ્ધિનો દર, રાષ્ટ્રીય આવકનો દર, આમ જે માહિતી વારંવાર બદલાતી હોય રોજે રોજ, મિનિટે મિનિટે, સેકન્ડે સેકન્ડે, એ માહિતી હંમેશા પરતંત્ર ચલ પર દર્શાવવામાં આવે છે. બીજું કે ઉગમ બિંદુથી સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બીજી બાબત કે ઉગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચે યોગ્ય જગ્યા રાખવાની થાય છે. એટલે કે OY ધરીને સમાંતર પ્રથમ સ્તંભ દોરવાનો થતો નથી. ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે યોગ્ય જગ્યા રાખવાની. ત્રીજી બાબત છે કે જે પણ આપણે સ્તંભ દોરીએ છીએ ચલના
તે ચલના દરેક ચલના સ્તંભની વચ્ચે યોગ્ય પ્રમાણસર જગ્યા રાખવી જોઈએ. બીજી બાબત આગળ જઈએ કે ભાઈ જે પણ તમે સ્તંભ દોરો છો એની માહિતી હંમેશા જે પણ માહિતીના આધારે સ્તંભ ઉપર ચલની માહિતી આપેલી હોય છે 70, 90, 60 કે દરેક સ્તંભ પર ચલનું મૂલ્ય દર્શાવવું ફરજિયાત છે. આ ઉપરાંત દરેક સ્તંભ અગાઉ જોયું તેમ કે જેમ બે સ્તંભ જેવી જગ્યા રાખવી જોઈએ કે ભાઈ જે સ્તંભ આપણે દોરીએ છીએ મૂલ્યના એ સ્તંભની જાડાઈ પણ સરખી રાખવી જોઈએ. કારણ કે જો જાડાઈ એની મહત્વની બાબત નથી, ઊંચાઈ મહત્વની બાબત છે. તો આપણે બે સ્તંભ વચ્ચે દરેક સ્તંભની પહોળાઈ સરખી રહે એવું પણ ધ્યાન રાખવાનું થાય છે. આ ઉપરાંત આપણે જોઈએ કે આ સ્તંભ આકૃતિ દ્વારા આપણે દેશની અંદર વર્ષ અથવા મહિનામાં ઉત્પાદનમાં વધારો થાય કે ઘટાડો થાય, વસ્તી વૃદ્ધિનો દર વધ્યો કે ઘટ્યો, રાષ્ટ્રીય આવકનો દર વધ્યો કે ઘટ્યો, એની માહિતી સ્પષ્ટ રીતે આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. તો આજે આપણે આ વિડિયોમાં આકૃતિના પ્રકારો કેટલા છે, 6 પ્રકાર છે, અને સ્તંભાકૃતિ દોરતી વખતે કઈ બાબતો સામાન્ય માહિતી ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે આપણે અભ્યાસ કર્યો છે.